મારો ધંધો અત્યારે મુંબઈમાં હાલે છે, અમદાવાદમાં હાલે છે, અહીં કોઈ ધંધો કરવાની જરૂર જ નથી. હવે 10% વ્યાજની તો વાત જ ખોટી. 10%નું તમે મારે છે ને અત્યારે ચૂંટણીની મર્યાદા બોલે છે. હમણાં હું આ માઇક બંધ કરી દઉં ને પછી તમે બધા મને પૂછજો, એટલે હું નામ આપું, એ નામનો મેમણવાડામાં તપાસ કરી આવજો ને અહીંયા તો તમને ખબર જ હશે. પછી તમે બધા મને કહેજો કે કેટલી સાચી વાત ને કેટલી ખોટી વાત. એટલે જો અમારે લેડીઝ સીટ છે, અમારે પરિવારવાદ જ કરવો હોત તો હું અહીંયા ચૂંટણી લડતી હોત, પણ અમે પરિવારવાદ નથી કરવા માંગતા. અહીંયા જે લુખાગીરી છે, જે દાદાગીરી છે, જે એ લોકોનો ત્રાસ છે એને ડામવા માટે આવ્યા છીએ અને એ ડામીને જ રહેશું. એ વાતનું પણ અમે વચન આપીએ. ખાલી વાતો કરવા નથી આવી. વિકાસની વાતો મારે 100% છે. અહીંયા તમારા ચોપડે 4 બગીચા નગરપાલિકામાં બોલે છે. બગીચામાં કોઈ આંબી પીપળી કરી આવ્યા, કોઈ બગીચામાં ફરવા ગયા. હજી પાછું આજે મેં સાંભળ્યું કે રિવરફ્રન્ટ બનાવશું, પણ ભાદર નદીમાં રિવરફ્રન્ટ બને એમ છે? કયો મને તમે વાત એવી કરો કે લોકોને ગળે ઉતરે. અત્યારે અહીંયા આ નાનામાં નાનું છોટા જેવડું છોકરું હોય કે મોટો વડીલ હોય, દરેકના હાથમાં મોબાઈલ છે ને મોબાઈલની અંદરમાં ગૂગલ છે. ગૂગલ છે ને એમાં દુનિયાની દરેક વાત આવી જાય. તમારે કોઈને પૂછવું નથી પડે એમ કે ક્યાં હું થાય ને ક્યાં હું ન થાય. ખાલી વાતોથી હવે પેટ ભરાશે નહીં. હવે તો મત માંગવા હોય, કામ કરવું હોય તો જ મત લોકો આપશે. આ વખતની ચૂંટણી ઈ છે, પરિવર્તનની ચૂંટણી છે. પરિવર્તન ઈ લોકો જો લાવી દે ને તો બહુ થઈ ગયું, પણ એનામાં 32 વર્ષમાં પરિવર્તન નથી આવ્યું. ખાઈને પણ હજી પાતળા જ છે, કોઈ જાડુ નથી થતું એમાંથી. મને તો અફસોસ ઈ થાય કે સાલું હું તો જાડેજા કુટુંબની બે ટાઈમ નથી જમતી. એક ટાઈમ જમું છું, એક ટાઈમ નાસ્તો, બપોરે ન ખાવ અને રાતે ખાવ તોય હું વધતી જાઉં છું. અને આ લોકો તો રેતી, ચૂનો, સિમેન્ટ, પથ્થર, આ શું કહેવાય, આ બ્લોક, બરાબર, સ્મશાનના લાકડા, કેટલું બધું ખાઈ ગયા. તમારે બધી ગ્રાન્ટો ખાઈ ગયા, લોકોના મકાનના પૈસા ખાઈ ગયા. હું આજે એક આખા વિસ્તારમાં હતી ને, જ્યાં તમારે, હવે તમને કહી દઉં બધાને, જ્યાં જે લોકો અહીંયા મકાનો નથી સરકારી મળ્યા, પણ જે સરકારી મકાનો જ્યાં છે ને, ઓલી બ્લેક કલરનો ગ્રેનાઇટ ચોટાડ્યો છે, પ્રધાનમંત્રી આવાસ યોજના. હવે આ છે ને હજી તમારી પાસે 4 દી છે. આ 4 દીમાં તમે બધાય છે ને મારી વાત માની એક જ કામ કરજો. જેટલી પ્રધાનમંત્રી આવાસ યોજના છે ને એ દરેક ઘરને